કહી દો અમને તો અમે અહીંયા નહીં આવે. અહીંયા અમારું અપમાન કરવામાં આવે છે. અમે ભવિષ્યના શિક્ષક છીએ. અમને અહીંયા રસ્તા પર ઢસેડવામાં આવી રહ્યા છે. અમારા પતિને લઈ જાઓ. અમારો ડ્રેસ ક્યાં છે? હમણાં ફાટી ગયો. વૃક્ષો વચ્ચે છે. તમે બસ અમારો બચાવ કરો અને સરકારને કરું છું કે આ પાડીને ભરતી કરો. છેલ્લા કેટલાય સમયથી જે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી છે તે હંમેશા એક પછી એક વાયદા કરતા આવ્યા છે અને એ પણ ભાવિ શિક્ષકો સાથે 24,700ની ભરતી કરીશું, પરંતુ હજુ સુધી પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પણ વાત છે તે કાને લેવામાં નથી આવી. કેટલી વખત આંદોલન થયા, આંદોલનના મંડળ દેખાયા, તેમ છતાં સરકારને ક્યાંક સાપ સૂંઘી ગયો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે ગાંધીનગરની અંદર જબરદસ્ત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ઉમેદવારોની કેવી અત્યારે હાલત છે તેમના વિશે વાત કરીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગાંધીનગરની અંદર તમામ ઉમેદવારો એક સાથે ભેગા થવાના હતા, આંદોલન કરવાના હતા, પરંતુ અચાનક પોલીસ આવી તમામ લોકોની અટકાયત કરવા લાગ્યા. તેમ છતાં જે ઉમેદવારો છે તેમણે હાર નથી માની અને લડત લડતા આવ્યા છે અને લડવાના પણ છે તેવું પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારો છે તે કહી રહ્યા છે. 24,700ની ભરતીની વાત કરવામાં આવી, કેટલા વર્ષો વીતી ગયા, તેમ છતાં હજુ થઈ જશે, કરીશું, અમારી પાસે આ કામગીરી બાકી છે, અત્યારે આ કોઈ કાર્યક્રમ છે તેવું કહી અને જે શિક્ષણ મંત્રીઓ છે તે બચાવ પોતાનો કરી લે છે. તેમ છતાં અત્યારે જે ઉમેદવારો છે તેમની એક જ માંગ છે કે હવે તમે પ્રક્રિયા હાથ ધરો જેથી કરી અમને નોકરી મળે. સૌથી પહેલા તો આપણે તમામ ઉમેદવારોને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે અને એમની સાથે પોલીસે એમની સાથે શું કર્યું છે એ આપણે પણ જોઈએ. કહી દો અમને તો અમે અહીંયા નહીં આવે. અહીંયા અમારું અપમાન કરવામાં આવે છે. અમે ભવિષ્યના શિક્ષક છીએ. અમને અહીંયા રસ્તા પર ઢસેડવામાં આવી રહ્યા છે. અમારા પતિને લઈ જાઓ. અમારો ડ્રેસ ક્યાં છે? હમણાં ફાટી ગયો. વૃક્ષો વચ્ચે છે. તમે બસ અમારો બચાવ કરો અને સરકારને કરું છું કે આ પાડીને ભરતી કરો. યુટ્યુબર આ બધા એ જ છે. આ ધક્કા મુક્તિમાં કેટલાય લોકોને ક્યાંક સામાન્ય ઈજા પહોંચી પૂરી કરો. જગ્યા વધારો. Apanya saya કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને છેલ્લા 2 વર્ષથી અમે ગુજરાત સરકારને સત્તા પક્ષને અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ, પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી. આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ 1000 કરતાં વધારે ઉમેદવારો છે એકઠા થયેલા હતા. અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે, લાગણી છે, માંગણી છે, રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા. તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા. અમારી મુખ્ય માંગ 6 હતી. પહેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે 1 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય, તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો. ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે 9 થી 12માં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે. ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્ય
એના બદલી કેમ પૂરા થાય? હવે એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે. પાંચમી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે 22/11/2024ના રોજ જે 2750નો વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક 13,852માં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને 1 થી 5ની અંદર 31/5/2025ની સ્થિતિએ 22,000 શિક્ષકોની ઘટ પડવાની છે. તો એની સામે માત્ર 5,000ની ભરતી કેમ? અને છેલ્લી માંગ અમારી એ હતી કે 2 વર્ષ થઈ ગયા અમારે આ આંદોલનને કરીને, તો અમારી છે એ ઉનાળા પહેલાં નિમણૂક પત્ર તમામ 24,700ને એનાયત કરવામાં આવે. મીડિયા મિત્રોને અને તમામ ઉમેદવારોને અમારી એક જ અરજ છે કે અમારી આ માંગને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને પણ અમે 2 હાથ અને ત્રીજું મસ્તક નમાઈને કહીએ છીએ કે અમારી માંગણી સ્વીકારવામાં આવે. કાયમી શિક્ષકની ભરતી કરો, કાયમી શિક્ષકની ભરતી કરો. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. जग्या વધારો, जग्या વધારો, 1 થી 12 માં જગ્યા વધારો, जग्या વધારો, जग्या વધારો, 1 થી 12 માં જગ્યા વધારો. 3 નમસ્કાર મિત્રો, હું લખન દુવા આજે ગાંધીનગર આવ્યો છું 1 થી 12ના શિક્ષકોની ભરતી કરાવવા માટે. અને ખાસ મુદ્દો જે મારો કચ્છનો કે કચ્છમાં હજારો શિક્ષકોની ઘટ છે અને છેલ્લા 15 વર્ષથી આ ઘટ કાયમ રહી છે. આ ઘટને પૂરી કરવા માટે 1 થી માંડી અને 12ના તમામ આ શિક્ષકોની ઘટ જે ભરવાની છે અને આજે અહીંયા કને ગાંધીનગર જે લોકો આવતા હોય તો મોટી સંખ્યામાં હાજરી આપો અને બધા સાથે રહીને ટુકડે ટુકડે કોઈ આંદોલન કરતા નહીં. આજે અહીંયા કને બજેટ સત્ર ચાલુ છે વિધાનસભામાં, તો દરેક ધારાસભ્ય અહીંયા આગળ છે જેમની જવાબદારી છે શિક્ષકોની ભરતી કરવાની, જેમની જવાબદારી છે આ બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને બાળકોના ભવિષ્યને સુધારવાની, એમને રજૂઆત કરવાની છે. માટે બધા લોકોને ખાસ વિનંતી છે કે હું કચ્છથી અહીંયા કને આવ્યો છું. કચ્છના મુદ્દાને લઈને તો ગુજરાતના જે શિક્ષક ભરતી માટે આવ્યા છે તો તમામ લોકોને વિનંતી છે કે એક જગ્યા ઉપર એક મેસેજ આવે ત્યારે દરેક લોકો એક સાથે રહી અને આ એક મોટો આંદોલન કરવાનો છે. અને આ આંદોલનના પડઘા જ્યારે વેકેશન પડે અને વેકેશન શરૂ થાય ત્યારે શિક્ષકોની ભરતી કમ્પ્લીટ થઈ જાય અને જે પણ ઘટ કચ્છમાં છે એ તમામે તમામ ઘટને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે. માટે વધારેમાં વધારે સંખ્યામાં આવો અને એક સાથે 1 થી 12ના તમામ ઉમેદવારો સાથે રહીને આંદોલન કરો એવી આપ સૌને વિનંતી. વધારો કરો, વધારો કરો.
ગતિએ જે રીતે આ બધી કામગીરી ચાલી રહી છે તેમને લઈને હવે જે આ ઉમેદવારો છે તે રોષે ભરાયા છે. કેટલી વખત રજૂઆત કરવાની, કેટલી વખત ગાંધીનગરના ધક્કા ખાવાના. હવે લોકો છે તે ઉમેદવારો છે તે કંટાળી ગયા છે. તેમ છતાં સરકાર છે તે મગનું નામ મરી પાડતી નથી અને એકદમ ચૂપ થઈને બેઠી છે કે અમે કરીશું. બસ એક જ એમના મનમાં સવાલ છે જે લોકો પૂછી રહ્યા છે કે ક્યારે કરશો, તો સરકાર જવાબ આપે છે કે થઈ જશે. પરંતુ જે રીતે અત્યારે પોલીસ પણ આ લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહી છે, અટકાયત કરી રહી છે, અને જે ઉમેદવારો કહી રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.